હેલો ગુડ મોર્નિંગ બધાને. તો ફરી એક નવી સવાર સાથે હું રેડી છું અને અત્યારે હું ક્યાંય નથી જતી, બટ આજે છે વીરપસલી, સો ઘરે બધા જમવા આવવાના છે. તો બસ એ હશે અને પછી બપોરથી અમે રેડી થશું, બીકોઝ અમને ત્યાં 3:30 વાગે પહોંચવાનું છે. તો બંસરી બસ આવે છે ઘરે, બંસરી આવે એટલે અમે લોકો રેડી થશું, પછી ત્યાં જાશું પરફોર્મન્સ. તો ચાલો આજે આખો દિવસ દેખાડીશું તમને મારો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જેમ મેં કીધું કે બધા ઘરે જમવા આવવાના છે, તો આજે એટલા માટે બન્યું છે પનીરનું શાક. પનીર કા શાક બના હે આજ. પનીરના શાક ભેગું છે ભાત ને હજી એક સ્પેશિયલ વસ્તુ છે, હું તને કહીશ નહીં, સીધી ખવડાવીશ. ઓકે, એટલે મને પણ ખવડાવશો? હા. આજે તો ભાઈઓને ખવડાવવાની હોય ને, તારે ખાવાનું જ હોય ને. હા, એટલે હું તો ઓકે ઉપવાસ રાખે તો વધારે સારું. ના, પણ હું નથી રાખતી ને કાંઈ ઉપવાસ, એટલે મને હાલશે આ. અને આપણું હજી એક મેમ્બર આજે જમવામાં છે, તમે સમજી ગયા હશો કોણ. યસ, મેમ્બર કહીએ એટલે હવે ઓફિશિયલી મેમ્બર થઈ ગઈ છે. શું એટલે ખબર જ હોય, તો એ પણ આજે જમવામાં છે. તો શાક થઈ ગયું છે, દાળ બફાઈ ગઈ છે, ભાત થઈ ગયા છે, બાસુંદી થઈ ગઈ છે. બાસુંદી બોલાઈ ગયો. હજી એક સિક્રેટ વસ્તુ. અચ્છા, મને એમ કે બાસુંદી. ઓકે, ચાલો તો હવે બધા આવે એટલે તમને બધાને મળાવીશ અને પછી અમે દેખાડીશ બધું આજનો અમારો કાર્યક્રમ. તો હું જાતી હતી લીના માસીના ઘરે, પછી લીના માસીના ઘરેથી હું જરાક આવી આંટીની શોપ ઉપર, બીકોઝ બંસરીને મારી કાચરી મળી ગઈ, પણ આ પીવડીને મારી કાચરી નથી મળતી. એટલે વ્હાઈટ થેલી ગોતતી હતી. વ્હાઈટ મેં ફોનમાં કીધું કે બ્લેક થેલીમાં છે. વાંધો નહીં, મળી ગઈ ને. હા, મળી ગઈ ને. તમે આવ્યા ને એટલે. ઓ ના, આ તો બંસરી હતી એટલે મારી કાચરી મળી. એમાંથી નથી આવતી, પાણામાંથી ગાડી નથી આવતી, પણ ટાયર ખરાબ થઈ ગયું છે. હા ભલે, ઓકે. અંશી બ્લોગમાં ફેમસ. જો માગ્યું નહીં ને તો આ મળ્યું. માગ્યું હોત તો ખાલી પિતાજીની ગોદમાં બેસવા મળત. એટલે ધ્રુવની કથા કહે છે, ભગવાન રાજી થાય તો એ કાંઈ માગવું નહીં, એટલે એની હાથે જે દે ને એમાં મજા છે. સહજ મિલા સુત માંગલિયા સુફાની. પછી ભલે લીના માસી, આવજો, ટાટા, બાય. હાલું છે તમને ઘરે? પછી આવશું. ભલે, હાલો, ટાટા. અરે યાર, આજે શું, આજે મારા ઉપર છે ને ગાડી ટ્રેજેડી થઈ છે. પેટ્રોલ બસ મજામાં. ભલે નથી મજા. સવારના નીકળી ઘરેથી, એની ગાડીનું પંચર, એમાં ટાયરનો ધૂમો આવ્યો 1500 નો. રીધિના ઘરે પગે પહોંચી તો મને એમ કે રીધિની ગાડી લઈ જાઓ. એની ગાડી ઘર આગળ પેટ્રોલ પૂરું. પછી હવે મારી ગાડી લેવા ગયા તો અમને એમ કે પીવડી અહીંયા રીધિની ગાડી લઈ જશે, તો ચાવી રીધિની ગાડીની મારી આગળ. તમે વળી અહીંયા ચાવી દે. જસ્ટ ઘરે પહોંચ્યા અને આ શું છે? આ શું છે? આ શું થાય છે? આ પોતની ફેવરેટ આઈટમ બને છે. ને ઈ ફેવરેટ આઈટમ છે મારી. ખાંડવી. ખાંડવી બને છે બંસરી. વર્લ્ડ બેસ્ટ ખાંડવી. યસ, મારી મોસ્ટ ફેવરેટ. મને બહુ જ ભાવે ખાંડવી. આઈ લવ ખાંડવી લાઈક જેમ તેમ. યસ. સો ખાંડવી. થેન્ક યુ. થેન્ક યુ માં ક્યુટુ પૂચું. ઓલું કયું આવે રીલમાં હમણાં? કુચુ પૂચું. જેને ખબર ના હોય તો ખાંડવી આવી રીતના બને છે. આવી રીતના. It is like an art. આર્ટિસ્ટ. બંસરી, Yes. તું પેલા પાણી પી. Thank you. તું પાણી પી. તને આજે સખ્ત જરૂર છે પાણીની. આજે જે તારા સાથે આજે તે સ્ટ્રગલ કર્યો છે, ખુલતું નથી. કે સવારે મને ઇન્ફોર્મ કરવામાં ના આવ્યું. કયા ભૈયાના કારણે? દર્શન ભૈયાના કારણે. કા? યોર હસબન્ડ. હું શબ્દ પણ નહીં ચલાવી દઉં મારા હસબન્ડ માટે. ઓહ, એક શબ્દ પણ નહીં. પોઝિટિવ. એમાં એવું હતું કે ભાઈઓ આવ્યો અને ડાયરેક્ટ આને ગાડી લઈ લીધી એની પાસેથી, પ્લેઝર. અને પ્લેઝરમાં પેટ્રોલ ખતમ થઈ ગયો, પછી અટકી ગઈ. લે તેરે પ્યાર મે સારા
અમારા અહીંયા વર્ચ્યુઅલી દર્શન થાય છે. એ કાપી નાખ્યો. જોરદાર મસ્ત મસ્ત ને હજી આનામાં આવશે વઘાર બગાડની તૈયારી થઈ ગઈ છે અને ધાણા. એમાં જ્યારે આ બધું પડશે, ઓ માય ગોડ, ટેસ્લો શું કર્યા છે ટેસ્લો ટેસ્લો પડી જશે અમને. ટેસ્લો એ તું લાંબી થઈ ગઈ પરફેક્ટ બંસરી તું કોઈકના શિકારમાં છો. એ ગઈ આ રિંગટોન છે મારા ફોનની અને આ કોપીકેટે પણ ઈ રિંગટોન કોપી કરી છે, બટ ઓલવેઝ ઓરિજિનલ મારી જ રહેશે. યુ વિલ બી ઓલવેઝ કોપીકેટ રિંગટોન. ખાવાનું રેડી છે અને મેઇન આપણી ખાંડવી રેડી છે. તો વિશુભાઈ આવી ગયા છે. વેલકમ વિશુ. તું શું કરવા આવ્યો છે આજે? ઓ પગે લાગે છે. તું શું કરવા આવ્યો છે આજે? આજે ઓકેશન શું છે ખબર હે? પછી આજ્ઞાબેન પણ આવી ગયા છે આપણા, એ અત્યારના ફોનમાં બિઝી છે. અને ત્યાં આપણા કાવ્યભાઈ પણ આવી ગયા છે. અને આપણે દર્શનભાઈ ને તનિષભાઈ ક્યાં છે ખબર નથી આપણે. તો બે જણા અહીંયા બેસી જાઓ, વિશુ ને કાનો સામે. પેટ્રોલ વગરની ગાડી. નંદીશ વર્ચ્યુઅલી અવેલેબલ છે અમારી સાથે બીકોઝ કે વિડિયો કોલ નથી ઉપાડતો. સ્માઈલ સ્માઈલ સ્માઈલ. હવે અમે અહીંયા વીર પસલીની વાર્તા ચાલુ કરીને અમે બધા વાર્તા સાંભળશું. હવે અમે જમવા બેઠા છીએ અને છે શાક, ભાત, દાળ, છાશ, પરોઠા, સેલેડ અને ખાંડવી અને બાસુંદી. તો અંગુર બાસુંદી. વિશુ ગાઈસ અમે લોકો જમીન ઉપર આવી ગયા છીએ. પીયુ આવી ગઈ છે. મારા કોસ્ચ્યુમ અમે રેડી કરી લીધા છે. બંસરી મેમ મેકઅપ કરે છે. બંસરી મેમ અમે લોકો પહોંચી ગયા છીએ ટાઉન હોલ અને દાંડિયા આવી ગયા છે. બોયઝના કોસ્ચ્યુમ ખબર નહીં કેવા છે. આ અમે લોકો ત્યાંના આવી ગયા છીએ બેક સ્ટેજ. બંસરી રેડી? યસ. પ્રિન્સી રેડી? પીયુ રેડી? યસ રેડી. ઓકે સો બસ હવે અમારો થોડીક વારનો પરફોર્મન્સ ચાલુ થવાનો છે અને બોયઝ ત્યાં કને છે પણ અહીંયા તો ખાલી 2 જ જણા છે, સર અને ઉદય. મંગાવું ખમો.
મને શું મળશે એક સેફ્ટી પિન ની બદલે? મને પાણીપુરી નથી ભાવતી. પાણીપુરી નથી, એ તો LLDC વાળા. ઉદય ને સેફ્ટી પિન ખપે ને? જો તમારાથી દેવાતી હોય તો દઈ દેવાની, બાકી ખોટી તમે તો માથે લઈ લીધા. હા, આવા નસીબ ક્યાં મળશે તમને? અરે હા, વાહ વાહ સર વાહ, યાદ રાખશું અમે આ દિવસ. મારા માટે રીચેજ કરીએ કે આનું મને રિટર્ન ગિફ્ટ આપજો. આપણે ઉભા થઈ જવાનું. અમે એક સોલિડ પરફોર્મન્સ આપશું, તમે આ સેવા કરો છો. લાસ્ટ ટાઈમ સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું આપણને, આ ટાઈમમાં પણ મળવું જોઈએ. યસ. હવે અમારો થોડીક વારમાં છે પરફોર્મન્સ. આ એને એટલો ખરાબ લુક આપ્યો હતો, મને ડાઉટ છે કે એ ભૂલી જશે. ના ભૂલી જ નહીં, પણ એકવાર ક્લિયર અહીંયા બધા પ્રેક્ટિસ કરે છે, તમને પ્રેક્ટિસ નથી કરવી તો હાલો. ક્યાં જશ? આટલો એ દાંડિયા સુકાય છે, આના પછી પરફોર્મન્સ છે. બીકોઝ અમારા દાંડિયામાં ફૂંકા નતા, અમે ચોટાડ્યા ઓન ધ સ્પોટ, અમે દાંડિયા બનાવ્યા. થેન્ક યુ પ્રિન્સી દાંડિયા બનાવવા માટે. પરફોર્મન્સ પછી, અને બહુ જ મજા આવી અમને લોકોને પરફોર્મન્સ જોવામાં. હા જોઈ શકો છો તમે, આગળ છે, પાછળ અમારા બીજા મેમ્બર્સ પણ આવી રહ્યા છે. હા કાયદેસર. અને હવે અમારી જગ્યા આવી ગઈ છે જ્યાં અમે થોડુંક જમશું અને ઘણું જમશું ને ઘણી બધી વાતો કરશું. ઓકે બાય. અમે લોકો ફાઇનલી આવી ગયા છીએ હંગ્રી બાઇટ ખાવા માટે. મારો પરફોર્મન્સ પતી ગયો, બહુ જ સુપર પરફોર્મન્સ રહ્યો. ઓનેસ્ટ રિવ્યુઝ સારો હતો ને? એક નંબર, ફાડું સારું. ઓકે થેન્ક યુ ગર્લ્સ, વેલ ડન. ઓ પૂજા કુચુ અમારો પરફોર્મન્સ પતી ગયો અને બહુ મજા આવી, બહુ જ સારો પરફોર્મન્સ રહ્યો અમારો. અને હવે અમને લાગી છે જેમ તેમ ભૂખ, કારણ કે અમે બપોર પછી કાંઈ નથી ખાધું અને ફૂલ એનર્જી થી કર્યું છે. પગમાં ઉંદરડા દોડે આને કાંઈ નથી કર્યું તોય આને ભૂખ લાગી છે. પગમાં ઉંદેડા દોડે એટલે ભૂખ લાગે ને એટલે બધું મગજમાં બધું ફૂસકી ગયું એટલે એનો પૂજાથી બોલતી, પૂજાનું પેટ બોલે છે કે કાંઈક હવે ખાવાનું. હા પણ પૂજા ઓનેસ્ટ રિવ્યુ અબાઉટ ડાન્સ. બહુ મસ્ત, જોરદાર. પીવડીએ તો કર્યો તો, પીવડીએ તો બલિદાન આપ્યો છે, બલિદાન દેખાડતા રહો. એને અહીંયા ઘણું બધું વાગ્યું છે. બંસરીનો પણ નસ ચડી ગઈ છે, મારો પણ ગળો ગયો છે, બટ બહુ મજા આવી. આમાં ક્લિપ્સ નાખીશું પરફોર્મન્સની. યસ, સો હવે અમે ખાઈ લઈએ. તો અમારું ફાઇનલી ખાવાનું આવી ગયું છે, ધ વર્લ્ડ બેસ્ટ થેપલા, આલુ પરોઠા, મેગી.
શું કીધું? ખાઈ લ્યો ને સાના માના એમ તો. તો હું મારો વ્લોગ પૂરો કરું છું. ના તો વર્લ્ડ સ્ટેબલાઇઝ બપોરે ખાવા. હા પરોઠા. આ ઇન્ડિયા સ્પેશિયલ. એટલે મને એવું માંથી દૂરથી એવું લાગ્યું કે કંઈક થાય છે આ લોકો. તો ફરાળી લઈ લ્યો ને તમે. આ પૂજાના પૈસે ખાય છે. પૂજા હો બાકી પૂજા 20 રૂપિયા બચ્યા તારા 200 પૂરા કરવાના હતા આપણે. હું બીજું લઈશ. બફ લઈ લે બફ. 20 નું નહીં આવે. પૂછા. જે બીજે 40 છે પણ એવું નહીં વાપરો. સો ગાઈઝ ફાઇનલી હવે અમે લોકો જઈએ છીએ ઘરે. અમે લોકો ખાઈને પછી ગ્રાઉન્ડે બેઠા હતા બધા. પછી ગ્રાઉન્ડેથી બધા ગયા. પછી હું આજ્ઞા અને પાયલ અમે 3 પછી વિશુ ને અમે બધા ગ્રાઉન્ડે બેઠા હતા. અને હવે ફાઇનલી હું જાઉં છું ઘરે. બહુ થાકી ગઈ છું. બહુ જ માથું દુખે છે. બટ આજનો દિવસ બહુ સરસ ગયો. સો નેક્સ્ટ બ્લોગ